સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલીની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સુરત શહેર હાલ ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખાઈ રહી છે, ત્યારે સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 વ્યક્તિઓના અંગદાન કરાતા એક સાથે 8 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। સુરતના પ્રજાપતિ પરિવાર અને કાચા પરિવાર દ્વારા કિડની, લીવર તથા ચક્ષુઓનું દાન કરાયું હતું, તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 27 અને 28મું અંગદાન કરાયું હતું, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। આગનો કોલ પહેલો આવ્યો તો 7:15ની આસપાસ, ત્યારે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો અને મેક્સિમમ ફાયર સ્ટેશનમાંથી ફાયરની ગાડી બોલાવી લેવામાં આવી હતી। કોઈ કેઝ્યુલિટી નથી। અમારું એવું માનવું છે, અમારા અધિકારીનું, કે કેબલના હિસાબે આગ લાગી છે અને અત્યારે સંપૂર્ણ આગ અત્યારે કાબૂમાં છે। કુલિંગનું કામ અત્યારે શરૂ છે। કંજેસ્ટ એરિયા હોવાના કારણે સ્મોકને બહાર નીકળવાની કઈ જગ્યા નથી મળી રહી। આ માર્કેટ તો હજી નવી જ બની છે, આપ સૌ જોઈ શકો છો કે આ કોઈ કંજેસ્ટેડ નથી, પણ ક્યાં ઇલેક્ટ્રિકનો ફોલ્ટના હિસાબે અમારા અધિકારીનું કેવું છે, એમાંથી 3જા અને 5મા માળે અને પછી ટોપ ફ્લોર પર આ આગ લાગી। અને આપણે સૌ સુરતમાં રહીએ છીએ કે આ પેટ્રોલિયમ આઇટમ છે, એટલે આગ પકડતા બહાર નથી લાગતું। ફાયરની સુવિધા હતી આમાં? ફાયરની સુવિધા હતી। આગ વધુ વિકરાળ બનવાનું કારણ શું છે? હું તો જસ્ટ આવ્યો છું, 2 મિનિટ હું તપાસ કરીને આપ સૌને પાછું માહિતગાર કરું છું। मेरा नाम विकास अग्रवाल है। ये गौड़ोदरा विस्तार में राज टेक्सटाइल मार्केट में सवेरे 6:30 बजे की घटना है। आग लगने की घटना मुझे मिली। हमारी भी शॉप यहाँ पे है, बी ब्लॉक में, और बी ब्लॉक में ही आग लगा है। अपर ग्राउंड में हमारी शॉप है और ये आग जैसा बोला जा रहा है कि ग्राउंड फ्लोर से लिफ्ट से होते हुए, डक्ट लाइन से होते हुए ऊपर 7वें माले तक गई है और पूरा आग तब से आज 4.5 घंटा हो गया है। जब से फायर फाइटर्स आए हैं, पानी रेगुलर दे रहे हैं। हाइड्रोलिक आने में थोड़ा देर हुआ है जरूर, लेकिन आने के बाद से पानी दे रहे हैं, लेकिन आग बुझ नहीं रही है। बीच बीच में ऐसा लग रहा है कि आग कम हो गया है, धुआं कम हो गया है, लेकिन फिर जैसे ही पानी रुकता है वापस से धुआं दिख रहा है। तो ये परिस्थिति 4.5 घंटा से लगातार लगी हुई है। तो कितना नुकसान हुआ? ये आंकलन करना बहुत मुश्किल है, क्योंकि पूरा कपड़ा है और कपड़ा सूरत में आप सब जानते हैं पूरा पॉलिस्टर बेस, सिंथेटिक बेस कपड़ा होता है, और आग कहाँ तक पहुँचा है। और नुकसान की ऐसा बात है कि ये चौतरफा नुकसान है। पानी से नुकसान है, आग से नुकसान है, धुएं से नुकसान है। किस चीज़ से कितना नुकसान हुआ है ये आंकलन करना भी बहुत मुश्किल है।